પણ આ ધૂણવાની વાત આવે ને એટલે બાપુ બહુ મજા આવે. હા ભાઈ હા એમાં આપણે પુરુષ ધૂણે ને તો વધીને હેરી જ પગે લાગે, પણ જો ખમા કોક બેન ધૂણતા હોય ત્યાં તો આખું ગામ પોગ્યો. અને બેને અને આખું ગામ એમ કહેતો હે માં હે માં. મને હમણાં ખબર પડી કે ધર્મેન્દ્ર ને હેમા માલી નોખા હું કામ રહે. સીધું જાગીને જ કહેવાનું કે હે માં. આમાં શોલે ફિલ્મ કેટલાય જોયું? બધા તમે જોયું જ હોય. ગીતાજીના બીજા અજ્ઞાન નામ શું છે? એમાં 100% આંગળીઓ ઇસ્યુ થવા મળે ને તે દી સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન અમારા સા. શોલે ને એટલા વર્ષ થયા તો આપણે ભૂલ્યા નહીં. બોલો એ બધા જોયું ને? એમાં બાપુ મેં જોયું, મેં ફિલ્મ જોયું. એમાં ક્યુ નગર ક્યાં ને કોઈ નહીં હવે આવડતું છે એ નહીં બોલે. રામગઢ ને હા હા મને રામગઢ યાદ છે. બોલો હા ગબ્બરસિંહ ડાયલોગ બોલે હરિ સાંભા रामगढ़ की शुक्रिया कौन सी सखी का आटा खाती है रे बहुत याराना लगता है. ये आवे ડાયલોગ. એ ગામમાં લાઇટ હતી? લાઇટ નહોતી. ઓલા જયાબેન રોજ ફાનસ ઓલવા નીકળતા અને અમિતાભભાઈ વાજુ વગાડતા. એક જ જેકેટમાં આખું ફિલ્મ પૂરું કરી નાખ્યું. અમિતાભભાઈએ કપડાં ન બદલા બીજા વીરુ જયાબેન આપણે બેન જ કહેવાય ને. આમ જયાબેન આમ છેડો લઈને એટલે ગામમાં લાઇટ નહોતી. આમાં બાપુનો મોટો ડખો છે. એ મને જયાબેનને બેને જ ખબર હતી એટલે જયાબેને આખા ફિલ્મમાં કાંઈ બોલ્યા જ નથી. આડો શેડો લઈને હાલ્યા જ કર્યા. અને મને કીધું હતું કે હમણાં હાલવા દેજો, બોલતો નહીં, હમણાં ન બોલ. બોલો એ ગામમાં લાઇટ નહોતી બરોબર. તો ધર્મેન્દ્ર જે ટાંકા ઉપર ચડી ગયો તો એ ટાંકો ભરતા હેનથી મર જાઉંગા ફટ જાઉંગા મોચી. એ ટાંકો ભરતા એમથી બોલ કોઈ ખોલાવ્યું જ નહીં. આને ફિલ્મ કહેવાય. એમ જિંદગી મારા વાલા ફિલ્મ જ છે. હા બાબુ અમે એક ફિલ્મનું શૂટિંગ જોવા ગયેલા. હું ભણતો ને ત્યારે હું ભણતો બાબુ. હું ખરેખર બહુ હોશિયાર હતો ભણવામાં. મારે જે ભણતા એ બધા છે જ પૂછ્યો. એ સાહેબો છે બાબુ. મને મારા સાહેબો એવો પ્રેમ કરતા ને, મને ક્લાસમાં ઊભો કરતા. હું કામ? આખો ક્લાસ મને જોઈ શકે. અને મારા શરીરનો એટલું બધું ખ્યાલ રાખતા બાબુ. મને ઉઠબેઠ કરાવતા. અને મારા અક્ષર તો એવા ગમતા, 8 વાર એક પાઠ લખાવતા. અને મને ચામડીના રોગ ન થાય એ માટે હું સનબાથ માટે મને તડકે ઊભો રાખતા એકલાને. શું આપણી એન્ટ્રી હતી સાહેબ. મને બહુ મારા સાહેબો હાસવતા. આપણે ધૂણવાની વાત કરીએ. અમે ટૂંકમાં ઓલું શૂટિંગનું કહી દઉં. અમે ભણતા ને સાપુતારાનો પ્રવાસ કરેલો બાપુ ત્યારે. સિંગલ રોડ. અને સાપુતારા એટલે જ કહેવાતા સાપ જેવો રસ્તો ને દિવસે તારા દેખાય. ધોળા દીએ તારા દેખાઈ જાય. સાપ જેવો રસ્તો એટલે સાપુ ને તારા બે ભેગું કરેલું. આ બધું મને ખબર પણ કહું નહીં કોઈ. અને ભણવાનું આ છોકરા અત્યારે ખરેખર બાપુ છોકરા ડાયા છે આવડા બધા. એટલા છે. કેટલું ભણી ભાઈ તું? 6 તું? હે 6 પૂરો તું? ઓય છે એટલામાં ભણે ભાઈ. 7મું 6 હરખાઈ બોલ ને. હું આમ ઢીલું બોલે? બેન પાસે ભણતો લાગે. ખરેખર છોકરાનું નામ પૂછીએ ને તો કોણ ભણાવે એ ખબર પડી જાય. ગુરુની અસર તો થાય જ. શું નામ તારું? મારું નામ રાકેશ છે. માનવાનું બેન ભણાવે છે. હું નામ તારું? ભૂલો સાહેબ ભણાવતા હોય. એક જગ્યાએ તો સાહેબ ભણાવતા હુઈ ગયા.
સાહેબ હા પેલું ધોરણ છે સાહેબ હુઈ ગયા. ચાલો છોકરા બેઠેલા એ સાહેબ હુઈ ગયા. સાહેબ છોકરા ભાઈ હુઈ ગયા ભણવું મચ્યું. આ પછી ચક્કર લઈ જાઓ ચક્કર. તો બીજો છોકરો શું કહે એમ ચોલો હુવા જેવાય કે હુવાના પૈસા ચોલા લે છે પગાર જગાડો 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 કે અમુક છોકરા 4 જ હોય કાગળની ભૂંગળી 4 રાખેલી અને સાહેબના કાનમાં ભૂંગળી નાખે. પણ સાહેબે ત્યાં ગોયું રમી ગયેલો. બાપુ અમુક તો હુવે નાખોરા એવા બોલે આપણે એમ થાય કે આખો રૂમ આખડે ઉપર જાય. 3 ગિયર બદલે હો નાખોરામાં. એ તો આ જગદંબાઓ સહન કરે. જેના નાખોરા બોલતા હોય એને ગાયના દૂધમાંથી બનાવેલું ઘી એ ઘીના 3 ટીપા નાકમાં નાખીને હુઈ જવા જિંદગી બોલશે નહીં. બોલો મને કેટલી ખબર પડે પણ રામદેવજી મહારાજનો આપણે હાલવા દઈએ આપણે કોઈને કહીએ નહીં. અને એક ભાઈના દાદા ગુજરી ગયા ને એક ભાઈ દાદા તમે ભાઈ ખબર કાઢવા ગયા ખરેખર ગયા ખબર હું ગુજરી ગયા હતા પછી કાઢી ગયા પછી ખબર થોડા કાઢવાના હોય એને જ કાઢી ગયા પછી તો આપણે ખરે જવાનું હોય. ખરો ખરેખર માણસ હતો ખર હતો એ મીર્યા પછી જ ખબર પડે. તમે ગયા ત્યાં અને હંમેશા જેટલા જાય ને ખરેખર જાય ને બધાને ખબર હોય કેમ કરતા ગુજરી ગયા પણ એના ઘરના ન કહે ત્યાં સુધી આપણે હાસું ન લાગે. અને પાછા આપણે પૂછીએ નહીં તો એના ઘરના નહીં ખોટું લાગે કે મારા આવ્યા પણ કાંઈ ખરેખર તો કર્યો નહીં. એટલે આપણે પૂછવું જ પડે. એટલે ત્યાં જઈને કીધું કે કેમ કરતા દાદા ગુજરી ગયા. એટલે ઓલા કીધું યોગ કરતા કરતા. અરે યોગથી તો આયુષ વધે ત્યાં કે અમારા દાદાને ગઈ હું વધે કે પણ યોગ તો રામદેવ બાબાએ વિશ્વની ફલક ઉપર મૂકી દીધું અને વિશ્વને વિશ્વ યોગ દિન તરીકે ઉજવવું પડ્યું. યોગથી તો આયુષ્ય વધે એ કઈ વાત હાશી પણ મહેરબાની કરીને હમણાં 12 દી રામદેવ બાબાનું અમારા ઘરમાં નામ ન લેતા. મારા દાદા રામદેવ બાબાના શિષ્ય હતા એમાં જ ગોબો ઉપડી ગયો. અરે ભાઈ આમ ન હોય. અરે કે હોય સવારના પરમાં ટીવી હામાં અમારા દાદા બેસી જાય 5 વાગે એટલે રામદેવ બાબાની હામાં બાબા જેમ કે અમારા દાદા કે અમારા દાદાની એક આંખ બેન થઈ ગઈ હતી અણહારે ફરી ગઈ હતી. અમારે દાદા આમ જ જોતા. એમાં કયક ડોસ્યા હેરિયા હાલચું બેન થઈ ગયું છે. એમ થાય કે આગળ યોગ કરવા બેહાડી દે. કે પણ કઈ યોગથી કરે ભાઈ હકીકત કહો અમારા દાદા 5 વાગ્યામાં હામાં બેસી જાય. એમાં રામદેવ બાબાએ કીધું પદ્માસન લગાવો એટલે દાદાના ટાટિયા સેન્ટિંગના હરિયા જેવા તો કડાકા બોલાવીને પદ્માસન લગાવી દીધું. કડાક કરતો કારણ કે એના ભગત. એમાં રામદેવ બાબાએ કીધું ઊંડો શ્વાસ લ્યો અને અમારા બાપાએ ઊંડો શ્વાસ લીધો ને આખું બંધ થઈ ગયું. લાઈટ વહી ગઈ. લાઈટ આવી તા દાદા ભૈયા ગયા કારણ કે રામદેવ બાબા ક્યાંક શ્વાસ મૂકો તો અમારો દાદો શ્વાસ મૂકે ને. એમ ઓલા સાહેબ હોઈ ગયા નાખોરાની ઘમઘમાટી બોલે ને એમાં ઓલા કાગળની ભૂંગળી વાળીને છોકરાએ કાનમાં સહેજામ કર્યું. સાહેબે સીધો છોકરાનું બાવડું જ હાથમાં આમ હાથો લીધો. મજાક કરે છે? મજાક કાંઈ નથી કરતો જગાડ્યા છે એમાં મજાકની વાત જ ક્યાં આવી સાહેબ. હોઈ ગયા ત્યાં નાખોલા બોલતા ત્યાં સાહેબને ચૂક મારા દીકરા પકડે જો બેટા સુઈ નતો ગયો. ખખજાચી બોલતી છે ને પાછા કે સુઈ નતો ગયો. ખખજાચી બોલતી છે નૈયા ખખજાચા તેથી તો દેશી નીચે બે તો ઓલા ઉજી ગયા તમારી ખખડાચી છે મેં કહે એ ઘૂ 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 ખચાચા પણ તમારો ઘમકારો સાંભળ્યો તો એ ગયા ફફડાચી ખેંચા. ના બેટા સોઈ નહોતો ગયો યોગ કરતો હતો. યોગ તો કાંઈ નહીં યોગમાં શાંતિ હોય કાંઈ ગમગમાચી ન હોય.
નાચે કે યોગ કરજો ખોખરા છે એમ તો અમારા દાદા યોગ કરે એમાં વજુ હૂપ હૂપ એટલું જાય એમ ન થાય કાંઈ. આ તમને આનંદ કરાવવા બધું કરું મજા આવે. જો બેટા હું કહું છું દીકરા, એ તો મારું શરીરના નાખોરા બોલતા હતા ને, મારે તો સમાધિ લાગી ગઈ હતી બેટા. આત્મા તો વયો ગયો હતો, આત્મા વયો ગયો હતો. સહી બોલતું. હા, એ જે નાખોરા બોલતા હતા ને છોકરાઓ, એ તો શરીરના બોલતા હતા, એનું બોલતું હતું. આત્મા તો વયો ગયો હતો. આત્મા ક્યાં ગયો હતો બેટા? આત્મા સ્વર્ગમાં ગયો હતો. ત્યાં હું બાપાને જાચ્યો હતો. જો બેટા આવું નહીં કહેવાનું. તમારા માટે નવો અભ્યાસક્રમ લેવા ગયો હતો. ત્યાં તો છોકરા રાજી થઈ ગયા. ક્યાં બાત છે, ક્યાં બાત છે. આ પેલા સાહેબ છદકમાં તો અભ્યાસ કલમ લેવા જાય. ક્યાં બાત હે. એક છોકરાને મગજમાં બેસી ગયો. એ ખરેખર આપણા તલગાજડાનો જ છે. એ છોકરાને થયું શાબાશ શાબાશ સાહેબ શાબાશ. 15 દી પછી છોકરો હોઈ ગયો અને સાહેબે એક ઠપાટ મારી, ભણવા આવો કે શું ભાવ? તા નહીં તલવાનો સાહેબ. ઇજ્જત બધાને હોય, ઇજ્જત છો એ આવું નથી. ખરેખર સાહેબ છોકરાને જો બાપુ રાજી બહુ હતા. અવડાવડા અમે હતા છોકરા, અમે આમ ન બેહતા. અહીંયા અમે હોઈએ પાર્કિંગમાં. તાકાત છે કોઈને કે આપણા ગામમાં લે હવા હોતો કોઈ વયો જાય યાર. પંદર થી પછી છોકરો હું ગયો, સાહેબે ઠપાટ મારીને કીધું સાહેબ તાની તલવાનો સુઈ ગયો તો. ગુરુને ચીલે ન હાલી તો ચીચે ન કહેવાય. શું ગુરુને ચીલે? સમાધિ, ધ્યાન, યોગ. ધ્યાન તલતો તો. તું ક્યાં ગયો તો? સ્વર્ગમાં. ગુરુ જાય ત્યાં જ જવાનું હોય. આગે આગે ચલો તું, પીછે પીછે ગીત મીઠવા. ગીત મીઠો ખાવા. સાહેબને ચૂક આગળ પકડી લો. તું સ્વર્ગમાં ગયો તો કા? ન્યાજીને શું જોયું? હવે તબલ પલી સાહેબ. હું તામ તમે સાહેબ દાતા હતા, હવે તબલ પલી. અમે ચલકમાં જ્ઞાન જે ઇન્દ્રની સભા જોઈ, રંભાન મેનકાન ધા ધઈ. વાહ માતલ સાહેબ વાહ. એટલા હું તેલી આવતા હતા. સાહેબ ક્યાં મારો દીકરો મને ત્યાં જાજીને શું કર્યું? મેં જ ત્યાં ચેલું ને ઈંદલા માલા જોઈ ગયા. એને કીધું એ તાબલિયા અહીંયા આવ. શું જો? તાય નહીં, તમારી થભા જોઉં તું. વાહ ઈંદલા માલા જ. હું કામ આવ્યો? પૂછવા આવ્યો. હું પૂછવા? મારા સાહેબ આવે અહીંયા. હું કીધું સાહેબ? ઇન્દ્રએ કીધું ખોતો છે, અહીંયા આવતો એ જાતો હોય છે પાછો દો. એટલે અમે ભણતા ત્યારની વાત. હજી ઓલા બેન તો ધૂણે છે, એ ભલે દાજ કાઢ લેતા ખડી. બાબુ મજા આવે છે. જો હજી વાત પૂરી થતા અંદરથી ઉભરા તમે જુઓ. હજી તો લગ્ન ગીત ગાવાના બાકી છે. તમને વધારે હેરાન નહીં કરું, ટૂંક સમયમાં જ. પણ 20 દડા બાકી છે. હા, 2 સેન્ચુરી ન ફટકારું ને તો તલગાદડાની ધૂળમાં આળોટ્યો ન કહેવા આવશે. તમે જોવો તો આગળ લહેર કરવું છે. હા, હવે બોલો, પેલા ધૂણવાની વાત કરું કે હું પ્રવાસમાં ગયો તો એ વાત કરું? છાપું કે તારા તમે ખરા મળે છે. બહુ મને યાદ નથી રહ્યું, પણ ત્યારે રામાયણ સિરિયલનું શૂટિંગ હાલતું ત્યાં, બરાબર ને? અને અમારા સાહેબ બહુ સારા હતા. અને જે સાહેબો ભણતા પ્રવાસ ન કરીએ ક્યાં હોય, એ શિક્ષક છા પછી બહુ પ્રવાસ કરાવે. કારણ કે વિદ્યાર્થી છોકરા તેડી લે. સાહેબો બહુ ગમે મારા. તો એ સાહેબ અમારા સારા હતા. તો એ સાહેબે અમારી છે ને ખરેખર બાબુ કોઈ દે તાણીને મારતા નહીં. આમ કરે, આમ એટલે ધબકો બોલે પણ લાગે નહીં.
મને બહુ બહુ રૂજુ સ્વભાવ બહુ હતો. કાતરા ખાતા જાય, ચાલો એકડે. તો એ બધા સંપર્ક કર્યો રામાનંદ સાગરનો કે અમારા છોકરાઓને શૂટિંગ જોવું છે. તેણે હા પાડી, કારણ કે ન્યાય રીસ વાંદરા ઘટતા હતા. રામ રાવણના યુદ્ધનું શૂટિંગ હતું અને અમને એવી ખબર નહીં હોય ત્યાં કે અમને એમ કે હા શુક્લા જશે ને આપણો ગુજરાતનું ગૌરવ અરવિંદભાઈ ત્રિવેદી એ બધા ગયા ત્યાં. પછી શૂટિંગ જોયું ને, હવે જ્યાંથી શૂટિંગ વખતે જે બોલતા હોય એ ડબિંગ ન થતું હોય, એ જે લડતા લડતા જે બોલતા હોય ને એ બહુ મજા આવે. હામાં લડતા હોય એ કે તમે કેટલા ભાઈ? તો કે 4 ભાઈ. ધંધા શું કરતા? 2 રાવણ છે, 2 રાક્ષસ છે, 2 વાંદરા છે. પગાર શું છે? રોજના 150 રૂપિયા નક્કી કર્યા છે. મોટે રસોડે જમી લઈને માંડવામાં હોઈ જાય છે ને સાગરભાઈ એમ કહેતા થાય કે જો હજી થોડાક દિવસ વચ્ચે તો 50 રૂપિયા વધારે દેવું. એ કે તારી પાસે માવો કે માણેકચંદ કાંઈ છે? મારી પાસે કાંઈ નતા. તો હું થોડ્યા આવો ગમતી પડે. આ બધા વોતાર આવે છે. એટલે કોઈ પુરુષ જોડતા હોય તો પગે લાગવા ઓછા આવે માણસ. ખમા ખમા બાબા ભરતભાઈ દાઠી જાય બેઠા છે, ધરતી ઓટો. હા, આ મારા 90ના ભાઈ 1990 મારે ગાડીઓ હતી ને, આખા મવામાં મારી પહેલી વહેલી કોઈ આબરૂ રાખતો હોય ભરતભાઈ મારી આબરૂ રાખતો. બાબુ રાતે 2 વાગ્યે ખોલ્યા. લેવાની વસ્તુ હોય કાં ગાડીનો સ્ટડ કેવું નાની હું પણ એને કેટલાની વસ્તુ થઈ જોયું નથી. વાહન અટકવા ન દેતા એવા માણસ છે. એટલે અત્યારે એનો જાહેરમાં આભાર માન લો. હા ખરેખર. એ પહેલાં તો ટ્રેક્ટર મારી પાસે ને મેઘદૂતને સામે ત્યારે ભરતભાઈને લારી બાપુ આર્મિશન ને બધું ડાયનામાન બાંધવાનું. પૈસા હોય ન હોય એમ કોઈક 2 ખડા કાઢી ત્યારે ટ્રેક્ટરનો થ્રેસર. અને અમારે ભગોભાઈ બિલડીનો ડ્રાઈવર ત્યારે, બરાબર ને ભાઈ? મેં કેટલા હું કામ નથી કર્યા સાહેબ. 89માં તો હું ટ્રેક્ટર હાંકતો, મોઢે મૂઈશ નહોતી ને ત્યારે. હા, બિલ્ડીન ત્યારે પાતુ શેઠનો જમાનો ત્યારે ત્યાં બિલ્ડીન. બિલ્ડીથી લઈ અને બાંભર સુધી હા પટ્ટામાં ખડા હું જ કાઢતો. બહુ થ્રેસર ઓછા. ત્યારે ભરતભાઈ મારું ડાયનામું બાંધી દેતા, સેલ્ફ બાંધી દેતા. એમાં લઈ પછી એણે આ ધરતી ઓટો કર્યો એના ભાઈ 2 ભાગીદારીમાં. પછી તો જામ્યું. એટલે મજા આવે ટૂંકમાં. અને મૂળ વાત, પુરુષ ઢૂંઢતા હોય તો ઓછા પગે લાગે. ઘણા ખમા આવ્યા છે ડાયના ને રામ તક રામ રામ કરી નીકળો, પછી રામ રામ કરવા બહુ એમાં ઓછું ધ્યાન દે. પણ બેન ઢૂંઢતા હોય મને એ ન સમજાતું, એ દેરાણી જેઠાણીને ગાડી હું કામ દેતી હશે? માનતી નથી સંપલી. એ માં તારે વારો તારો ન હોય. અને આખું ગામ પગે લાગતું હે માં. પણ હલવાય કોણ? એનો ઈ. આખું ગામ એમ કે હે માં, પણ ઓલો કેમ કે હે? ઈ આગો ઉભો અને વ્યવસ્થાપક થઈ ગયો. સોમ સેવક વ્યવસ્થાપક થઈને આવદે પાડેલું. હે ભાઈ આગળ પગે લાગો. લે ભાઈ, એ ભાઈ પવન આવે છે ને તમારી માં ગરમીને મરી જાય ભાઈ. એ ભાઈ સંપલા બહાર કાઢો. લે ભાઈ, એ આગળ પગે લાગ. લે ભાઈ, તમારી માવું ધૂણે જ્યારે આવ્યા અમે તમારા ઘરે ભાઈ ઘોડા ઘોડા ધૂણા. પછી એકલો બબડા ઘર માથે ઘોલકી કરે. મારા કાકાને નાદ પાડતો હતો એ દેહમાં લગ્ન જ ન કરે. એ ભાઈ ઓલો પણ હાલતું હતું. એમાં ખેંચી ભાઈ 2 જણા જે પકડીને બેઠા હોય ને, પાણી પાય હમા હમા હમા. એમાં આખું ગામ પગે લાગી લીધું. છેલ્લે આ ભાઈ હતો, એના મિત્રો આવ્યા, એ 4 જણા એ પગે લાગ્યા. એ પગે લાગીને એના ભાઈ બંધ પાસે ગયા કીધું કે હા ભાઈ ટાટર પાડો. પાણી પાઈ ગયો માને. એને કયો થાનેક થઈ જાય. ગામ પગે લાગીને વયું ગયો. વડ દુઃખ છે દવાખાને તારે લઈ જવી પડશે. ને બમને ઓલો ઊભો બહુ કે મારે ન કહેવાય કાંઈ, આપણે રોજ રહેવાનું હોય.
તમે ભાઈબંધ કીધી કાંઈ આવો ભલા માણા મિત્ર હેડા કીધી જેસો કુવાડો કોસ પસાડ્યો પાણી દે ઢીલેના ધરે રોજ દુહા મીડ્યો ગાવો સુખ મેં પાછળ પડ્યો રહે દુઃખ મેં આગળ હોય ભાઈબંધ એને કહેવાય તમે તમે શારે શારે જાઓ 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 બોલા શારે ગયા પાછા પગે લાગ્યા માં ખમા કરો હવે કોઈ બાકી નથી આખું ગામ પગે લાગી લીધું હવે સ્થાનિક થઈ જાવ માં ખમા કરો હવે કોઈ બાકી નથી કીધું નો અતાર વજ્યો બાકી છે હજી એક જણો બાકી છે મારી નવે ખંડમાં નજરો ફરે માની મોઢે ખોટું બોલો જાઓ બોલા સારે બોલા કે તારું કે તારી માં હાલ 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 થા ભાઈડો થઈ જાય કે પણ મારે કેમ પગે લાગી લેવાય બસમાં તે અંત વખતની બારી હોય છે ભાઈડો થઈ જાય પગે લાગલે પૂરું થાય આમ તો ઘેરે કોઈનો એકલો હોય ત્યારે બોલો આવ્યો પગે લાગવા આમ લાંબો હાથ કર્યો એટલો લાંબો હાથ કર્યો નો અતાર વજ્યો આવ્યો શરણે આવ્યો માગ 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 બોલો કે સૂટા છેડા દેને મારી માં હું માગ 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 ફેરવા નિયમ ફરે નહીં થાતું હોય એમ થાય ફૈબાને મૂછું ઉગ્યો કાકા નો કહેવાય સાહેબ પણ જેની પાસે ધર્મ હશે જેની પાસે નીતિ હશે જેની પાસે સનાતનની જ્યોત જેની પાસે જવાળા મારતી હશે